તો છોટાઉદેપુર જિલ્લાના કોંજ તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે। મોટી સાંકળ નજીક આવેલા ઝાલાવાડ ગામનો કોઝવે તૂટી જતા પ્રસૂતા મહિલા અને નવજાત બાળકનો સંપર્ક આરોગ્ય ટીમ સાથે મુશ્કેલ બન્યો હતો। વાહન વ્યવહાર બંધ થઈ જતા આરોગ્ય વિભાગની ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માનવતા દાખવી હતી। આશા વર્કર અને આરોગ્ય કર્મચારીઓ પ્રસૂતા દુર્ગા તડવી અને તેમના નવજાત બાળકને સાથે લઈને અંદાજે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા। આશા વર્કર કૈલાસ રાઠવા સહિતની ટીમે ભારે વરસાદ વચ્ચે પણ ફરજ નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી બૂમો પાડીને 30 વર્ષના શાસનમાં એવું કહે છે અમે વિકાસ કર્યો છે। આ કવાંટ તાલુકા મથકથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલો આ બ્રિજ છે જે છેલ્લા 3 વર્ષથી ધોવાઈ જાય છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા પાઇપ મૂકીને નાળા બનાવી દેવામાં આવે છે, પરંતુ આ જગ્યાએ અતિશય પુલની આવશ્યકતા છે, તો અહીંયા મોટો પુલ બનાવવામાં આવે એવી લોકોની લાગણી મને જોવા મળી રહી છે। હું હાલમાં જિલ્લા પંચાયતનો સદસ્ય કવાંટ જિલ્લા પંચાયત સીટ ઉપરથી છું અને આ બધા જ ગામો મારા મત વિસ્તારમાં આવે છે અને અહીંની પ્રજા હેરાન થાય ત્યારે મારું હૃદય પણ અહીંયા રડે છે।